મમ્મી મમ્મી દાદીની તબિયત ખરાબ થઈ ગઈ છે, હાલને દવાખાને લઈ જઈએ. બેટા, દાદીને દવાખાને લઈ જવાનો વારો તારા મોટા બાપુજીનો છે, એટલે એ લઈ જાય દવાખાને. પણ મમ્મી મોટા બાપુજી કઈ આય છે, ત્યાં તો દાદીની તબિયત વધારે ખરાબ થાય. બેટા, ઉપાધિ કરીમાં મેં ફોન કરી દીધો છે, એટલે મોટા બાપુજી આવીને અને દાદીને દવાખાને લઈ જાય. પણ હું મમ્મી તું હવે હાવ મોટા બાપુજી આય છે તો આપણે દવાખાને બતાવીને વી આવીશું. મેં તને કીધું ને એકવાર, આપણો વારો નથી, મોટા બાપુજીનો વારો છે, એટલે હમણાં આવી છે અને દવાખાને લઈ જા. ખોટી જીદ કરીમાં મારે સામે. મમ્મી હું કાંઈ જીદ નથી કરતો, પણ દાદીની તબિયત કેટલી ખરાબ છે એ તને ખબર છે? તું એની પાસે આટો મારવાય નથી ગઈ, તું જોતો ખરી? મને બધી ખબર જ છે દાદીની તબિયત કેટલી ખરાબ છે ને ઈ. અને ખોટી મગજમારી કરીમાં મારા સામે. જા, તારું જે કામ કરતો હોય ને કર, લેસન કરતો હોય લેસન મેર કરવા જા. પણ મમ્મી કીધું ને તને એકવાર, મારે હવે કાઈ તારું નથી સાંભળવું. જા તું તારું કામ કર. હું બે માં દીકરામાં વાતો હાલે છે. પપ્પા આવી ગયા, તમે હારું થયું આવી ગયા તે લ્યો. કેમ હું થયું? પપ્પા દાદીની તબિયત કેટલી ખરાબ છે, હું કયું નો મમ્મીને કહું છું કે હાલ દવાખાને લઈ જાય, પણ મમ્મી ના પાડે છે. કેમ ના પાડશો તું? બાને દવાખાને લઈ જવાનો વારો છે ને મોટા ભાઈનો છે, એ લઈ જા. એ વારાની દીકરી, તને શરમ આવે છે કે નહીં? દવાખાનામાં વારા જોવાના ન હોય, બુદ્ધિ વગરની. પપ્પા હું કયું નો મમ્મીને કહું છું, પણ મમ્મી મારી વાત જ નથી માનતી. દાદીની તબિયત કેટલી ખરાબ છે, અને મમ્મી દાદી પાસે ગઈ નથી એની તબિયત જોવા. એ હાવ નવરીની બેઠી છો, ફોન નકરો ઘુમડવો, જરાક બા પાસે જઈને જોતી તો હોય કે નહીં? માણાના પેટની થા, કઈક માણાના પેટની થા. હું માણાના પેટની જ છું. ઓલી વખતે આપણે દવાખાને લઈ ગયા તા, આ વખતે મોટા ભાઈનો વારો છે ને લઈ જાય. આપણે કઈ એટલા બધા પૈસા વધારે નથી, દર વખતે આપણે જ લઈ જવા. નકરો બા વાય ખર્ચો જ કર્યા કરવાનો. એ મગજ વગરની ઈ બાએ મને જન્મ આપ્યો છે, તઈ મેં આ દુનિયા જોઈ છે, અને વારા બારાની દીકરી થામા બા છે ને એટલે જ હું આવી સૌ, અને તું એટલે જ મારી યાર લગ્ન કરીને આવી. અને પૈસા ક્યાં તારે કમાવા જવા પડે છે? તારા બાપા ત્યાંથી પૈસા આવે છે? બાપા હામુ તો જાતા જ નહીં હો જીગર. કેમ ભી પીડી તને બાપા હામું કહેતા? અહીંયા મારી માં ખાટલે છે, બીમાર છે, તો તને એટલું ન થયું કે હું જોઈ આવું બાને કેવી તબિયત વધારે ખરાબ છે તો દવાખાને લઈ જાવ? એવું મગજ ન આયલું? એમ નહીં, તમારી બા ખાટલે છે તો એ મોટા ભાઈની માં નથી, એમનો લઈ જવી જોઈ. એની ફરજ ન બને દવાખાને લઈ જવાની? તું ખોટી રાયડું નાખ માં, એ મારી માં છે, અને અહીંયા જ્યાં લગી રહે ને ત્યાં લગી આપણે જ દવાખાને લઈ જવી જોઈએ. સમજી લેજે તું. તારે આ ઘરમાં રહેવું હોય તો ભલે, ન રહેવું હોય તો ભલે, મારી માં છે એ. તમારી માં છે ને એ મને ખબર જ છે, મારા હાવું છે, પણ આપણે એકની જ ફરજમાં આવે બધું કરવાનું. મોટા ભાઈની ફરજમાં કાઈ નથી આવતું. મોટા ભાઈની ફરજમાં આવે કે ન આવે, એને દવાખાને લઈ જાવ હોય તો ભલે, ન લઈ જાવ તો ભલે, મારી પેલી ફરજ આવે છે એટલે હું દવાખાને લઈ જાઉં છું. ખોટી બડબડ કરીમાં, લબલબ કરીમાં. પપ્પા તમે કેટલા હારા છો, હું તમારી જેવો જ હારો થાય. તમે મોટા થાઓ ને તે હું તમને દવાખાને લઈ જાય. મમ્મીને તો હસોડો નથી લઈ જવા. સાંભળ, આપણું જોઈને જ છોકરા શીખે. તુંય ગવડી થાય, તુંય બીમાર પડે, આપણા છોકરાની વહુ આવી છે ને એ તને આમ જ કરશે, તેથી તને બધું સાંભળશે. જીગર મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો. આજ અમારા દીકરાએ છે ને મારી આંખો ખોલી દીધી. બેટા, આજ તે મારી આંખો ખોલી દીધી. હું તારી માં છું, પણ તોય છે ને તારી આગળ માફી માંગુ છું. દીકરા મને માફ કરી દેજે. આ બા પ્રત્યેને જે મારું વલણ હતું ને ખોટું હતું. અને દીકરા તુંય તારા પપ્પા જેવો છે ને ગુણવાન જ થાયજે. અમે ગૌઢા થાય ને તે તુંય અમારી સેવા કરજે. ને આ જીગર, મોટા ભાઈ આવે કે ન આવે, પણ આજથી તમારે છે ને બાની ઉપાધિ કરવાનું ભૂલી જજો. આજથી ટોટલ સેવા હું બાની કરે. તમારે કોઈ શિકાયતનો મોકો જ નહીં રહે. તો પ્લીઝ જીગર, ગુસ્સો છે ને થૂકી નાખો અને મને માફ કરી દો. આ મારી પહેલી અને છેલ્લી ભૂલ હશે. હવે જિંદગીમાં ક્યારેય આવી ભૂલ નહીં કરું. હવે જિંદગીમાં ક્યારેય ભૂલ નહીં કરતી. આ વખતે તને માફ કરી દઉં છું. જીગર, જિંદગીમાં ક્યારેય હવે હું એવું કોઈ કામ નહીં કરું કે તમને તકલીફ થાય કે બાને તકલીફ થાય. બેટા, મારું જે આ બા પ્રત્યે વલણ હતું ને એ તું ભૂલી જાજે. અને હવે આવા સંસ્કાર નહીં લેતો હું જે બોલી એવા, પણ તારા પાપા જેવો થાય છે, ગુણવાન અને બધાની સેવા કરીને. હાલો ફટાફટ હું છે ને બાનું માથું ને એવું વળી દઉં, આપણે દવાખાને લઈને જઈએ.
હેલો દોસ્તો, કેમ છો? મજામાં? હું તમારો જીગર. દોસ્તો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને બધા લોકો સુધી શેર કરજો અને કમેન્ટમાં જરૂર કહેજો કેવો વિડીયો લાગ્યો. પ્લીઝ દોસ્તો, તમારા સપોર્ટની જરૂર છે. આ એક ખરેખર અત્યારના સમયની હકીકત કહાની બની ગયેલું છે બધાના ઘરે. તો પ્લીઝ આવી કહાની કોઈ નહીં બનાવતા અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, બધા લોકો સુધી શેર કરજો. પ્લીઝ દોસ્તો, સપોર્ટની જરૂર છે, સપોર્ટ કરજો. આવજો બધા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.